મને માફ કરજે ચાહત, હું તને કીધા વગર ખોટું પગલું ભરી રહી છું. તું તારી લાઈફમાં દુઃખી ના થતો, ખુશ રહેજે. શાંતિથી મસ્ત મેરેજ કરીને હંમેશા ખુશ રહેજે. એવું ના વિચારતો કે મેં આત્મહત્યા કરી છે. પ્લીઝ દુઃખી થઈને મને મારી આત્માને દસી નાખો તો ખુશ રહેજે, તો મારી આત્માને શાંતિ મળશે. હું આ પગલું તને કીધા વગર ભરું છું, મને માફ કરજે. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે સમાચારને સાંભળીને ખરેખર તમારા રૂવાડા ઉભા થઈ જવાના છે. સમાચાર એ છે કે અત્યારે એક યુવતીએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે અને તેની અંદર સાફ સાફ તે કહી રહી છે અને પછી ત્યાર પછી સમાચાર આવે છે કે તેણે આત્મહત્યા કરી દીધી છે. મિત્રો આત્મહત્યા કર્યા પહેલા પોતાના મોબાઈલની અંદર વિડીયો બનાવી અને ખૂબ જ મોટી માહિતી આપી દીધી હતી. ખરેખર મિત્રો વિડીયો જોઈને તમારા પણ રૂવાડા ઉભા થઈ જવાના છે, કારણ કે મિત્રો વિડીયોની અંદર બહેન એવું ખતરનાક બોલે છે. તો મિત્રો વિડીયો તો હું તમને આગળ બતાવું તે પહેલા હું કહી દઉં કે વિડીયોની અંદર તે બહેન શું કહેવા માંગતી હતી. મિત્રો વિડીયોની અંદર તે બહેન કહે છે કે હું મારા ઘરના કજવા કંકાસથી કંટાળી ગઈ છું અને તેમના ત્રાસથી હું અત્યારે આત્મહત્યા કરી રહ્યું છે અને પોતાના પ્રેમીને પણ કહે છે કે તું સાચવીથી રાખશે અને મને માફ કરી દેજે. પોતાના પતિ આગળ માફી એ વાતની માંગે છે કે હું તને પૂછ્યા વગર આ ખોટું પગલું ભરી રહી છું. વિડીયોની અંદર વારંવાર તે પતિ પોતાના પ્રેમીની માફી માંગે છે, પોતાના આશિક પાસે માફી માંગીને કહે છે કે હું જે પગલું ભર્યું છે ખૂબ ખોટું છે, પરંતુ મારે આ પગલું ભરવા માટે હું મજબૂર છું. વિડીયોની અંદર તે ખૂબ જ ધ્રુવણા સાથે કહી રહી છે કે હું અમારા ઘર પરિવારથી ખૂબ જ કંટાળી ગઈ છું. મિત્રો તમે વિચારો કે જે દીકરી આવું પગલું ભરી શકતી હોય તે ઘરના પરિવાર સાથે કેટલી કંટાળી ગઈ છે. એવી રીતે તે દીકરીને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હશે. આપણે હદ સુધી વિચારી ન શકીએ કે જે દીકરી આત્મહત્યા જેવડો પગલો ભરી લે તે કેટલા હદ સુધી જઈ શકતી હશે અને કેટલા પોતાના પરિવારે પોતાને કંટાળી દીધો હશે. એટલે કે મિત્રો પોતાના પરિવારે તેને કેટલા હદ સુધી મજબૂર કરી હશે. મિત્રો સાફ સાફ વિડીયો દ્વારા આપણને જાણતો મળે છે કે પોતાના પતિ એટલે કે પોતાના આશિક સાથે તેને લગ્ન કરવા છે, પરંતુ તેના પરિવારજનો તેને ના પાડતા હશે. મિત્રો હું મારો અંદાજ લગાવી શકું છું, બાકી તમે કોમેન્ટ કરીને જણાવજો કે શું હશે. અને મિત્રો આવા નવા કિસ્સાઓ સામે આવતા જ રહેશે, પરંતુ આપણે આપણી ચેનલ ઉપર આવા નવા વાયરલ વિડીયો અને ન્યૂઝ લઈને એટલા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ લોકોથી શેર કરી નાખજો અને કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય આપજો કે આ દીકરીએ જે કર્યું છે તે સાચું કર્યું છે ખોટું કર્યું છે. બાકી જુઓ વિડીયો અને વિડીયો જોઈને તમે મને કોમેન્ટની અંદર જરૂરથી અભિપ્રાય આપજો અને વિડીયોને શેર કરી દેજો. મને તો માફ જુઓ આ કરજે વિડીયો. ચાહત, હું તને કીધા વગર ખોટું પગલું ભરી રહી છું. તું તારી લાઈફમાં દુઃખી ના થતો, ખુશ રહેજે. શાંતિથી મસ્ત મેરેજ કરીને હંમેશા ખુશ રહેજે. એવું ના વિચારતો કે મેં આત્મહત્યા કરી છે. પ્લીઝ દુઃખી થઈને મને મારી આત્માને દસી નાખો તો ખુશ રહેજે, તો મારી આત્માને શાંતિ મળશે. હું આ પગલું તને કીધા વગર ભરું છું, મને માફ કરજે. બે હાથ જોડીને તારાથી માફી માંગુ છું. હું તને કહેવા કંઈ માંગતી નહીં. હું મારી જિંદગીથી અને મારા ઘરથી કંકાસથી બધી રીતે કંટાળેલી છું. એટલે આ કીધા વગર તને હું ખોટું પગલું ભરું છું. સોરી. ખુશ રહેજે, ખુશ રાખજે બધાને.